કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવતા જ લલિત કગથરા ઉત્સાહિત થઈ ચૂક્યા છે। એકાદ બે ચૂંટણી સિવાય રાજકોટ બેઠક ભાજપનો પરંપરાગત ગઢ હોવા છતાંય લલિત કગથરાને આ ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ છે। 2009માં કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીતનો હવાલો આપી કગથરા આ ચૂંટણીમાં એ જ પ્રકારના પરિણામોની આશા વ્યક્ત કરી રહ્યા છે। એટલું જ નહીં, લલિત કગથરાએ તો રાજકોટને ઘમંડીઓને હવા કાઢવાનું સેન્ટર પણ ગણાવી દીધું। સાંભળીએ કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને 2019માં રાજકોટ લોકસભા બેઠકથી હારનો સામનો કરી ચૂકેલા લલિત કગથરાને તે ચૂંટણીની વેરની વસૂલાત કરવાનો આ ચૂંટણીમાં કેવો છે વિશ્વાસ। લલિતભાઈ, શું કહેશો આ બંને ઉમેદવારને આપ કઈ રીતે જુઓ છો? જો હું રાજકોટની પ્રજાને જોઉં છું, રાજકોટની પ્રજાએ જ્યારે રાજકોટમાં કોઈ અભિમાન કર્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એમ કીધું છે કે અમે કૂતરીને પટ્ટો બાંધી દઈ તોય ભાજપમાં જીતે, એવી જેને હવા છે એનું અભિમાન ઉતાર્યું છે। લલિતભાઈ જીતે જ છે ને, પણ એ જ કુંવરજીભાઈ ઉતાર્યું સાહેબ। એ જ કિરણ પટેલ ને કુંવરજીભાઈની ચૂંટણી થઈ 2009માં, તો કુંવરજીભાઈ જીતા કે નહીં? તેથી આ ભાજપ વાળા કેટલાક નહોતા કહેતા કે અમે કૂતરીને પટ્ટો બાંધી દઈ તો કૂતરી જીતી જાય। અભિમાન ઉતારવાનું આ રાજકોટ છે એ કેન્દ્ર છે। કોઈની હવા હોય ને, હવા એ કાઢી નાખે। આ રાજકોટમાં જે રીતે ક્ષત્રિય આંદોલન છે એની સામે ન જોવું અને ગમે ત્યાં ગમે તેટલું આખા ગુજરાતમાં આંદોલન। શું ગુજરાતની વાત કરો બાપુ તમે? અરે એ રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં તમામ જગ્યાએ આની અસર થાય, તોય પણ સામું ન જોવું। અને ના, હું કહું જ સાચું, સૂર્ય નથી ઉગ્યો, અત્યારે 12 વાગ્યા। એ જે હવા છે એ હવા ઉતારવાનું આ કેન્દ્ર છે। એટલે મને વિશ્વાસ છે કે રાજકોટની અંદર કુંવરજીભાઈ વારી થવાની, જીતવાના। પરેશભાઈ લખી લ્યો તમે જ્યાં લખો એ અમથા અમે નથી કહેતા હતા। અમે ચૂંટણીમાં જીત જોઈ છે, એટલે જ મેં પરેશભાઈને અને ઠેઠ હાઈકમાન્ડ સુધી કીધું હતું, રાહુલજીને બધાને, કે આપણે પરેશભાઈ અને અહીંયા લડે એટલે સૌરાષ્ટ્રની 5 સીટમાં 7 સીટમાં અસર થાય। સાહેબ આ એપી સેન્ટર છે। આ રાજકોટના વેવ એ જામનગર પણ જવાના, એ જુનાગઢ જાય, પોરબંદર જાય, તમામ જગ્યાએ અસર। અને ક્ષત્રિય આંદોલન તો છે જ। હા, કેટલા મતે જીતે એવું લાગે છે? કેમ કે ભાજપે ગઈકાલે આગેવાનો છે, એમને 7 લાખનો દાવો કર્યો છે, 7 લાખ મતથી જીતશે। એ જ અભિમાન બતાવે છે। ભાજપને અભિમાન કેટલું છે એ બતાવે છે। ક્ષત્રિયો આંદોલન કરે, પરેશભાઈ અહીંયા લડવા આવે, તોય અમે 7 લાખથી જીતશું ને। એ જે હવા છે ને, જો અમે ક્યારેય એવી હવા નથી કરી કે અમે આટલા મતે જીતશું। કુંવરજીભાઈ ક્યારે કરી નહોતી, તોય કોંગ્રેસમાંથી 25,000 મતે જીતા હતા। જીતશું અમે, એને થાય કરી લઈએ, લડવું હોય એટલું લડી લઈએ, તોય જીતશે પરેશ ધાનાણી। લખી લ્યો મારા શબ્દો। ભાજપના આગેવાનો સાથે મેં વાત કરી કે રાહુલ ગાંધીને ઉતારો તો રાજકોટમાં ભેગું થવાનું નથી। રાહુલ ગાંધી તો ક્યારેય એમ નથી કહેતા હું જાઉં ને હવા ફરી જાય। રાજકોટ શહેર મોદીને અટલ વિશ્વાસ મોદી સાથે, ને એવા બોયનર રાહુલના તો છે નહીં, જેના બેનર લાગ્યા છે કે ભાઈ રાજકોટ શહેર છે કે ગુજરાત છે કે ભારત દેશ છે, મોદીની ગેરંટી, મોદીના વચન, મોદી આમ કરે તો અમે એને કહી છીએ કે તમારે જો રાજકોટમાં 5 દી મોદી સાહેબને બેહારી રાખવા હોય તો બેહારી રાખો। હજી 3 સભા કરો, પછી કહેતા નહીં કે અમે રહી ગયા હતા। એટલે હું તમને કહું છું કે રાજકોટ અમે જીતવાના છે।